Good morning, dear students. Today we will study about unit number 5 in read 1 ants અથવા તો ants એટલે કે કીડીઓ. તો કીડીઓ વિશે આપણે અહીંયા સ્ટડી કરીશું અને કીડીઓ વિશે ઘણું બધી નાની નાની વાતો ઓબ્ઝર્વેશન કરીને અહીંયા ડીપમાં જણાવવામાં આવી છે. અને કીડીઓ ખરેખર રસપ્રદ જીવ છે. તે દરેકના ઘરમાં જોવા મળતી હોય છે અને આપણે પણ ક્યાંક ને ક્યાંક કીડીઓનું ઓબ્ઝર્વેશન પણ કરતા રહીએ છીએ. કીડીઓ ખરેખર ક્રિયાશીલ છે એટલે કે એક્ટિવ છે અને તેઓ હંમેશા ગ્રુપ વર્ક વધુ કરતા હોય છે એટલે કે યુનિટીમાં વધારે એ લોકો બિલીવ કરતા હોય છે. એન્ડ કીડીઓ પોતાના કરતાં પણ વધુ વજન ઉપાડી એકબીજાને સહારે કામ કરતી હોય છે અને તેમનામાં પણ કોમ્યુનિકેશન સ્કિલ પણ ગજબની જોવા મળે છે. તેની બુદ્ધિ ક્ષમતા પણ માનવીના જેવી જ હોય છે, જે એક વૈજ્ઞાનિક તારણ પણ છે. સાઉથ આફ્રિકાની કીડીઓની વાત કરીએ તો સાઉથ આફ્રિકાની જે કીડીઓ છે અમ્બ્રેલા એન્ટ્સ એ માથા પર ઉપાડેલા આવેલા પાંદડાને પહેલાં ચાવી જાય છે અને પછી તેની પથારી બનાવે છે. અને દરેક કીડીઓ પોતાનું કામ ધગશથી કરતા હોય છે. દરેકની ગ્રુપમાં અલગ અલગ કામ ડિવાઈડ કરેલું હોય છે અને કોઈ પણ કીડી પોતાનું કામ કરવામાં આળસ રાખતી નથી. તેઓ રમત પણ રમે છે અને જો બીમાર કીડી હોય તો એની સારવાર પણ કરે છે અને જો કોઈ કીડી મૃત્યુ પામી હોય તો તેને દફન પણ કરે છે. આ છે ને માણસ જેવી વૃત્તિ. યુરોપમાં જોવા મળતી જે લાલ કીડીઓ છે તે અન્ય કીડીઓને જેવી કે કાળી કીડીઓને ગુલામ તરીકે રાખી કામ કરાવે છે. આ પણ માણસ જેવી વૃત્તિ ધરાવે છે. આફ્રિકામાં થતી ડ્રાઈવર આંટ જે વંજારાની જેમ સતત ચાલતી રહે છે અને કીડીઓ તેમના રસ્તામાં કોઈ પણ અડચણરૂપ હોય તો તેને ખાઈ જાય છે. આ ખૂબ ડેન્જરસ કીડીઓ છે. ભલે ને તે માણસ હોય કે અજગર હોય કે હાથી હોય, કોઈને બાકી રાખતી નથી. તો આવું જ કીડીઓ વિશે થોડું ડીપલી સ્ટડી કરી. સરસ કોટેશન છે. मुट्ठी में जो शक्ति है वह उंगलियों में भी नहीं, रस्सी में जो ताकत है वह धागे में ही नहीं. એકતા નિર્બળ को भी શક્તિ પ્રદાન કરતી है. તો આવી જ યુનિટી આ કીડીઓમાં પણ છે. જો ઈચ્છે તો ભલભલું કદાવર વસ્તુને તેઓ ઉચકી શકે છે. The following behavior was noticed by a scientist who was making a study of ants. એટલે કે જે સાયન્ટિસ્ટ લોકો હતા એમને બિહેવિયર એટલે કે વર્તન, નોટિસ એટલે કે ઓબ્ઝર્વેશન, એનો સિનોનિમ થશે ઓબ્ઝર્વેશન અને નિરીક્ષણ. એટલે કે જે સાયન્ટિસ્ટ લોકો હતા એમને કીડીઓના કેટલાક વર્તનનું, બિહેવિયરનું નોટિસ એટલે કે ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કર્યું હતું. જે વર્તન નીચે મુજબ દર્શાવેલું છે. જો જોઈએ આપણે, A number of ants were down in a pit. pit એટલે કે ખાડો અથવા તો દર. hole in the ground એટલે કે ખાડો જે એમનું દર હોય કીડીઓનું તે. where they had killed some flies and other insects. flies એટલે કે માખીઓ and other insects એટલે કે બીજા બધા જીવજંતુ. એટલે કે જે તેમને જે બીજા બધા જીવજંતુ અને જે ફ્લાઇઝ એટલે કે જે માખીઓ હતી એમને મારી નાખતી હતી. કેમ? કારણ કે એમના ખોરાક માટે. ફોર અ ફૂડ એટલે કે જે એમને મારી નાખી હતી પોતાના ખોરાક માટે. The ants began fetching the small bits of these insects up to their ant hill. ફેચ એટલે કે લઈ જવું અથવા તો ખેંચી લઈ જવું. એનો સિનોનિમ થશે ગો. એન્ડ બિટ્સ એટલે કે નાના નાના પીસીસ એટલે કે નાના નાના ટુકડા અથવા તો નાના નાના જે કણ હોય તે. એન્ડ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટહિલ. એન્ટહિલ એટલે કે કીડીઓનું દર અથવા તો રાફડો. એન્ટહિલ એટલે કે રાફડો. એટલે કે જે કીડીઓનો અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિકોએ નીચે મુજબનું વર્તન ધ્યાનમાં લીધું હતું, જે આપણને જણાવ્યું છે કે જેમાં ઘણી બધી કીડીઓ એક ખાડામાં અથવા તો દરમાં નીચે રહેતી હતી અને ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જીવજંતુઓને ખોરાક માટે મારી નાખ્યા હતા. અને તે કીડીઓએ આ જીવજંતુઓના શરીરના બોડી પાર્ટના એટલે કે નાના નાના કણ પાડી દીધા હતા અથવા તો મારી નાખ્યા હતા. કિલ એટલે કે મારી નાખવું, હત્યા કરી નાખવું. તો આ કણને દર સુધી લઈ જવા માટે ખેંચીને તેઓ લઈ જતા હતા. અને આ કાર્ય ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું કારણ કે આ ખાડાની બાજુઓના જે ચઢાણ હતા એ અત્યંત સીધા હતા અને આ કીડીઓના કદને ધ્યાનમાં લેતા તે અતિશય ભારે બોજ વહન કરી રહી હતી. એટલે કે જે પોતાનું શરીર કરતાં પણ 2 ગણું વજન તેઓ ઝીલીને તેઓ આગળ વધી રહ્યા હતા.
ધીસ વોઝ એડ્યુસ એટલે કે ખૂબ જ મુશ્કેલ ભર્યું, કષ્ટપ્રદ હોવું અથવા તો ખૂબ મહેનત માગી લે તેવું કામ. The side of the pit were steep, and considering the size of the ants and loads they were carrying were very heavy, it was as if a ground of a man were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. એટલે કે જે કીડીઓ હતી એ પોતાના કરતાં વધારે વજનવાળો બોજ વહન કરી રહી હતી અને એવું હતું જાણે કે જે એક જૂથનો દરેક માણસ 200 પાઉન્ડનું વજન વહન કરી રહ્યો હોય એટલે કે ઉપાડી રહ્યો હોય તેવી જ રીતના સાથે સાથ ટેકરીઓ પણ ચડી રહ્યો હોય જે આ કામ પેલી કીડીઓ એવી રીતના કરતી હતી અને આ કામ તે લોકોએ એકબીજાને ગોઠવી દીધેલું હતું. જે મેં આગળ વાત કરી કે ગ્રુપમાં એ લોકો કામ કરતા હતા એટલે જે ગ્રુપ વાઇઝ જે કીડીઓ હતી એ કામ ડિવાઈડ કરી દીધું હતું જે આપણે આગળના પેરેગ્રાફમાં જોઈએ. ધ આર્ટ્સ ઇમિડિયેટલી એટલે કે તરત જ અથવા તો તાત્કાલિક અથવા તો સહજતા રીતના. ધ વર્ક ઇન ધ વે while some were carrying up the bites of insects, the others went it from and clear એટલે કે સાફ રાખવું અથવા તો દૂર કરવું. away and sand or small stone એટલે કે પથ્થર અથવા તો નાના નાના કાંકરા. that obstruct એટલે કે અવરોધરૂપ અથવા તો જે રસ્તામાં જે અવરોધરૂપ હોય નડતરરૂપ હોય તેવી વસ્તુ. એટલે કે જે કીડીઓ હતી એમની આગળ મેં વાત કરી કે તેઓ એ લોકો કામ ડિવાઈડ કરી દેતા હતા. એટલે કે જ્યારે કેટલીક કીડીઓ જંતુઓના કળ ઉપાડીને ચડી રહી હતી ત્યારે બીજી કીડીઓએ તેમની આગળ જે રેતી અથવા પથ્થર જે તેમના રસ્તામાં નડતરરૂપ હતા એ લોકો એમને હટાવી દેતા હતા અથવા તો દૂર કરી દેતા હતા. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ અ ડિફિકલ્ટ એટલે કે ખૂબ મુશ્કેલ ભર્યું હતું ટુ ગેટ અ ફૂટહોલ્ડ એટલે કે પગ મૂકવાની જગ્યા. These other ants would point themselves in a such way that the ants carrying the loads could easily climb over them. એટલે કે બીજી કીડીઓ જે કણ ઉપાડીને આવી રહી હતી તો બીજી કીડીઓ જે કણ ઉપાડીને આવી રહી હતી એમને કોઈ અડચણ ના આવે, મુશ્કેલી ના આવે એ માટે જે પથ્થર એમને નડતા હતા રસ્તામાં તો એ પથ્થર એ રેતી એ બધું દૂર કરતી હતી. જ્યારે બીજી કીડીઓ હતી એ શું કરતી હતી, જ્યારે જે કીડીઓ કણ ઉપાડીને આવે છે તેમને જો રસ્તામાં પગ મૂકવાની જગ્યા ન મળે તો એ પોતે ત્યાં ફિટ થઈ જતી હતી અથવા તો ત્યાં પોતાની જગ્યા બનાવી લેતી હતી અને એ પગ ટેકો મૂકીને તે આગળ એ લોકો કીડીઓ જઈ શકે એ પ્રમાણે તેઓ ગોઠવાઈ જતી હતી. અને વજન કરનારની જે કીડીઓ હતી, જે વજન ઉપાડીને જનારી જે કીડીઓ હતી એ ઇઝીલી સરળતાથી એ રસ્તો ચડી શકે તે માટે. ખ્યાલ આવ્યો? આખા પેરેગ્રાફનું ફરીથી કરું છું ટ્રાન્સલેટ, ધ્યાન આપજો કે જે કીડીઓનો અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિકે નીચે મુજબનું વર્તન ધ્યાનમાં આપ્યું. જે આપણે આગળ જોઈએ કે ઘણી બધી કીડીઓ એક ખાડામાં નીચે હતી ત્યાં તેમની કેટલીક માખીઓ અને અન્ય જીવજંતુઓ ખોરાક માટે મારી નાખેલા હતા અને તે કીડીઓ એ આ જીવજંતુઓના નાના નાના કણ તેમના દર સુધી ખેંચીને લઈ જવા ખૂબ જ મુશ્કેલભર્યું કામ કર્યું હતું અથવા તો મુશ્કેલો સહન કરી હતી. ખાડાની બાજુઓ જે ચઢાણ જે હતું એ ખૂબ સીધું હતું એટલે અત્યંત મુશ્કેલભર્યું હતું અને કીડીઓને કદને ધ્યાનમાં લઈએ તો એમનાથી 2 ગણું જે વજન હતું એ ઉપાડીને જઈ રહ્યા હતા અને એ વજન કેવી રીતના હતું, જાણે માણસ માટે એ વસ્તુ કેવું હતું, જાણે 1200 પાઉન્ડનું વજન વહન કરીને માણસ જઈ રહ્યો હોય તેવી રીતના એ કીડીઓ પણ એક સાથે ગ્રુપમાં એવી રીતના જઈ રહી હતી અને એમનું જે કામ હતું એ ગ્રુપ વાઇઝ હતું અને ગ્રુપમાં એ લોકોએ ડિવાઈડ કરી દીધું હતું કે કઈ કીડીને કયું કામ કરવું. તો એમાં કેટલીક કીડીઓ એવી હતી કે જે કણ લઈને જતી હતી, જે બોડી પાર્ટ અને જે અલગ અલગ ડિવાઈડ કર્યા એ બોડી એટલે કે કણ લઈને જઈ રહી હતી. તો કેટલીક કીડીઓ આગળ જઈ રહી હતી કે જે રસ્તામાં માટી આવે, પથ્થર આવે તો એને દૂર કરી શકે જેથી જે વજન લઈને આવે છે તે લોકો ઇઝીલી આગળ જઈ શકે. અને બીજી કીડીઓ એવી હતી કે જો એ વજન લઈને આવનારી કીડીને પગ મૂકવા માટેની જગ્યા ના હોય તો પછી એ કીડીઓ ત્યાં એવી રીતના ગોઠવાઈ જતી કે જેમ પેલી કીડીઓ ઇઝીલી એમની ઉપરથી આગળ કામ કરી શકે અથવા તો આગળનો રસ્તો તેઓ
નાપી શકે. અત્યાર સુધીના પેરેગ્રાફમાં આપણે એ જોયું, એમની પ્રસ્તાવના જોયું અને એ ખોરાકને કેવી રીતના લાવે છે તે જોયું. અને હવે આપણે જોઈશું કે તે પોતાના રાફડાની અંદરથી ખોરાકને કેવી રીતના બહાર લાવે છે, ગ્રુપમાં કેવી રીતના મેનેજમેન્ટ કરે છે તે લોકો, તે જોઈએ. નિયર ધ ટોપ ઓફ ધ પીટ. ટોપ ઓફ ધ પીટ એટલે કે જે રાફડાનો જે ઉપરનો ભાગ હોય, જે ટેકરી હોય તે. However, there was a small part of the way which was completely એટલે કે સંપૂર્ણપણે સ્મૂથ એન્ડ સ્ટેપ. સ્મૂથ એટલે કે લપસણી હોવું અથવા તો સિલ્કી હોવું, એટલે કે જે એમનો રાફડાનો જે ટેકરીવાળો ભાગ જે ચડવાનો હતો તે ભાગ સંપૂર્ણપણે લપસણો તેમજ સીધા ચઢાણવાળો હતો. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ એટલે કે જે કોઈ બી જગ્યા કે જેને આપણે આધાર મૂકીને ટેકો આપીને આગળ ચાલી શકીએ, પગ મૂકવાની ટેકણવાળી જગ્યા, તો ત્યાં એવી કોઈ પગ મૂકવાની ટેકણવાળી જગ્યા નહોતી. The ants came up to these points and there their progress stopped. એટલે કે જે આગળ જોયું કે ટેકરીવાળી કોઈ ટેકરી ચડવા સુધીનો અમુક ભાગ સીધા ચઢાણવાળો હતો, જેથી આગળ ચડવા માટે એમને ટેકો નહોતો મળતો. જે પેલી કીડીઓ હતી એ સ્થાને પહોંચવા માટે તેમને આગળ વધવું ખૂબ રોકાઈ જતું હતું, સ્ટોપ થઈ જતા હતા, કારણ કે સીધો રસ્તો હતો. It seemed that after all they had been defeated. ડિફીટેડ એટલે કે નિષ્ફળ બનાવવું અથવા તો હારી જવું. નિષ્ફળ બનાવવું અથવા તો હારી જવું એનો સિનોનિમ્સ થશે લેટ ડાઉન અથવા તો બીટ. એટલે કે કેમ નિષ્ફળ ગયા? કારણ કે સીધો ચઢાણવાળો હતો અને પગ મૂકવાની કોઈ જગ્યા નહોતી. એટલે અમુક કીડીઓ એ ટેકરીવાળી જગ્યાએ પહોંચવા સુધી તે લોકો નિષ્ફળ ગયા. એન્ડ of the many ants which tried to climb this part, only one reached to the top. રીચ એટલે કે પહોંચી જવું. એટલે કે ઘણી બધી કીડીઓ ત્યાં સુધી પહોંચવા એટલે કે ટોપ સુધી પહોંચવા માટે તે હારી ગઈ હતી, થાકી ગઈ હતી, પરંતુ એમાંની એક કીડી ત્યાં ટોપ સુધી તે પહોંચી ગઈ હતી. This one was immediately means તાત્કાલિક અથવા તો તરત જ, met by a number of ants from the until to whose it convey એટલે કે વાતચીત કરવી, કોમ્યુનિકેશન, મેસેજ. અને આ જે કીડીઓ હતી એ અમુક કીડીઓ જે વહન નથી કરી રહી, જે વજનનું વહન નથી કરી રહી, એ કીડીઓ તરત જ રાફડામાંથી અનેક કીડીઓને મળીને સંદેશો આપ્યો, સંદેશો આપ્યો, વાતચીત કરી. એ લોકો જોડે જે કોમ્યુનિકેશન સ્કિલ હોય તો એમની ભાષામાં એ લોકો એકબીજા જોડે મેસેજ પહોંચાડ્યો. શું મેસેજ પહોંચાડ્યું? કે એકબીજાને કેવી રીતના સપોર્ટ થ્રુ તેઓ ટોપ ઉપર પહોંચી શકે. તો એ લોકોનું મેનેજમેન્ટ આપણે આગળ જોઈએ. એન્ડ નાવ એન અમેઝિંગ ધીસ હેપન. અને અહીંયા એક અમેઝિંગ એટલે કે ખૂબ જ અજબ ઘટના સર્જાઈ. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of the another ant in front. In this way an ant chain એટલે કે જેમ સાંકળ હોય એવી રીતના આંટ એટલે કે જે કીડીઓ હતી એ એકબીજાને પકડીને એક સાંકળ જેવી આખી હરોળ બનાવી. એન્ડ was soon from which slowly dropped down the step side. When it reached the ant waiting with their loads, they easily climbed up the chain and came out at the top. એટલે કે આ જે કીડીઓ હતી એમને રાફડામાંથી બહાર નીકળવા માટે એકબીજાને કોમ્યુનિકેશન, એમની ભાષામાં એ લોકોએ વાતચીત કરી અને તે લોકોએ આખી મળીને ગ્રુપમાં મળીને તે લોકોએ સાંકળ બનાવી, કડી બનાવી અને કડી થ્રુ તેઓ તરત જ રાફડામાંથી અનેક કીડીઓને એકબીજાને હેલ્પ કરી આગળ વધવા માટે. જે કીડીઓ ફ્રી હતી એ લોકોએ સાંકળ બનાવી અને જે કીડીઓ જે વજન વહન કરી રહી હતી એમને ઉપર પહોંચવા માટે તે લોકોએ મદદ કરી. અને આ રીતે કીડીઓની સાંકળ રચાઈ અને ધીરે ધીરે તેઓ સીધા ચઢાણવાળે ભાગેથી નીચેની તરફ જવા લાગે. એટલે કે ઉપરથી તેઓ ટોપ ઉપર તો પહોંચી ગયા પરંતુ પછી એઓ નીચે ઉતર્યા. અને તે કીડીઓ જ્યારે રાહ જોતી વજન વહન કરનારી જે કીડીઓની પાસે પહોંચી કે કીડીઓની
સરળતાથી ચડવા માંડ્યા અને તેઓ બહાર પહોંચી ગયા. સાંકળ થ્રુ એ લોકો એકબીજાની મદદ કરી અને જે ફ્રી કીડીઓ હતી એમને આ જે વજન વહન કરીને આવતી હતી તેમની આવી રીતના એ લોકોએ મદદ કરી. છે ને માણસ જેવી વૃત્તિ. ફરીથી સમજાવું છું આપણે આખો પેરેગ્રાફ કે જે કીડીઓ રાફડાની અંદરથી સામાન લઈને આવતી હતી, જે વજન લઈને આવતી હતી, અણુ લઈને આવતી હતી, એમને રસ્તામાં કેટલીક અડચણો ઊભી થઈ કારણ કે એમને પગ મૂકવા માટે કોઈ જગ્યા ન હતી. તો દરેક કીડીઓએ પોતાની લેંગ્વેજમાં એમની કોમ્યુનિકેશન સ્કિલ થ્રુ એકબીજાને સંદેશો પહોંચાડ્યો અને એવી રીતના એકબીજાની મદદથી તે લોકોએ સાંકળ સર્જી, કડી સર્જી અને એ કડી બનાવીને બધી કીડીઓ એકબીજાના ઉપર થઈને તેઓ ટોપ ઉપર પહોંચી ગઈ. જે વજન વહન કરીને આવી રહી હતી તેમને આવી રીતના મદદ કરીને તેઓ ખોરાક સાથે એ લોકો એકબીજાને બહાર ઉતાર્યા અને બહાર તેઓ નીકળી ગયા. સચ બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ એટલે કે કૌશલ્ય, આવડત. એનો સિનોનિમ્સ થશે એબિલિટી અથવા તો સ્કિલફુલ હોવું. એડેપ્ટનેસ ઓફ આર્ટ્સ હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડી બાય મેની. એટલે કે જે કીડીઓની જે આવડત વિશેની આગળ વાત કરીએ આપણે તો કીડીઓનું એ કૌશલ્ય બતાવવા ઘણા બધા પ્રકારના અભ્યાસોએ આ વાત ધ્યાનમાં પણ લીધી છે અને તેમની ઉપર આ અભ્યાસ પણ કરવામાં આવે છે. Now science has discovered something about an life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Not all scientists concede to this view, but you may look at some of these facts and from your own opinion. ને હવે કીડીઓના જીવન વિશેની કેટલીક બાબતો શોધી કાઢી છે જે દર્શાવે છે કે આ નાના નાના જે પ્રાણીઓની જે સમજશક્તિ છે, જે બુદ્ધિ છે એ માનવ સમજશક્તિની અતિ નજીક છે, ખૂબ નજીક છે. જો કે બધા વૈજ્ઞાનિકો આ મત સ્વીકારતા નથી, પણ તમે જે નીચેની કેટલીક હકીકતોને ધ્યાનમાં લઈ તમારો પોતાનો અભિપ્રાય પણ ઘડી શકો છો, જે નીચે પેરેગ્રાફમાં એક્સપ્લેન કરી છે. જે આપણે જોઈએ આ પેરેગ્રાફને સંક્ષિપ્તમાં સમજાવું તો જે કીડીઓના જે એબિલિટી છે, જે કૌશલ્ય છે તે ઘણા બધા સાયન્ટિસ્ટે ઓબ્ઝર્વ પણ કરી છે. તો એમાં એ લોકોએ કહ્યું છે કે જે કીડીઓની જે બુદ્ધિ ક્ષમતા છે જે માણસ જેટલી જ છે, પરંતુ કેટલાક લોકો આ વાતને સ્વીકારતા નથી, સ્વીકારવા તૈયાર નથી કે માણસ જેટલી એ લોકોનામાં એબિલિટી ના હોય. અને આગળ પણ એમને ધ્યાન દોર્યું છે આપણું, જે આગળ સ્ટેન્જામાં જોઈએ. ધીસ આર એન્ટ્સ that do farming એટલે કે ખેતી કરવી. એટલે આ જે કીડીઓ છે તે ખેતી પણ કરે છે. હવે આ તો માણસ જેવી વૃત્તિ થઈ. You may know that it was big leap for human progress when man began a full-time hunter એટલે કે શિકાર કરવો and took up farming. એટલે કે આમાં કહ્યું છે યુ મેની નો એટલે કે તમે જાણતા જ હશો કે માનવ પ્રગતિનું એક વિશાળ કદમ હતું કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડી ખેતી કરવાનું શરૂ કર્યું. આગળનું સેન્ટેન્સ જોઈને તો તમે બી એવું જ કહેશો કે ખરેખર કીડીઓ માણસ જેવું જ વર્તન કરે છે. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. They are called by that name because they are often seen carrying large pieces of leaf એટલે કે પાંદડું, over their hands like umbrella. They taken these pieces of leaf to their knees where they chew એટલે કે ચાવવું, then up nicely. Afterwards they make beds of these curved up leaves. On this beds ground a kind of fungus which is the food of ants. એટલે કે ઉપલબ્ધ દ્રષ્ટિએ જે દક્ષિણ અમેરિકાની જે અમ્બ્રેલા કીડીઓ છે તે નાના પાયે આવું જ પગલું ભર્યું. એટલે કે તેમને અમ્બ્રેલા કીડીના નામથી ઓળખવામાં આવે છે કારણ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા પાંદડા તેમના માથા પર મૂકીને લઈ જતી હોય છે અને આ પાંદડા તેઓ તેમના દર પર લઈ જાય છે અને જ્યાં તેમને ઠીક પ્રમાણમાં કરડી ખાય છે. એટલે કે જે પાંદડા છે તેમને
કોતરી ખાય છે અને ત્યારબાદ તેઓ કરડી ખાધેલા પાંદડા અથવા તો કોતરી ખાધેલા પાંદડાઓને ક્યારીઓ બનાવે છે પતલી પતલી, અને આ ક્યારીઓમાંથી પછી ફૂગ પેદા થાય છે અને એ ફૂગની જે ફૂગ થાય છે એમાંથી એ કીડીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે કે ફૂગનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.